ગુડ મોર્નિંગ. જુઓ હું કાં છું, હું છું ટેરેસ પરનો. વાગ્યા છે લગભગ 7:30 થયા છે. જો ફરતાનું સરસ મજાનું દ્રશ્ય. ગામડામાં આવીએ ને એટલે સવારના જો સરસ મજાના પક્ષીઓનો કલરવ આપણને સાંભળવા મળે. સંભળાય તમને? કદાચ નહીં સંભળાતું હોય, પરંતુ તમારે ચકલીઓનો પછી બીજા પંખીઓનો તમારો અવાજ સાંભળવો હોય ને તમારે મારા ઘરે આવવું પડે. કારણ કે અમારી પાછળ તમે જોઈ શકો છો વૃક્ષો જ વૃક્ષો છે. જો આ થોડું ટેરેસ પર થોડો કચરો છે, ઇગ્નોર કરજો. જો મારી બેક સાઈડ જોવા, અહીંયા આ બધા મારા આંબા જ છે. બધા આ પણ મારું જ ઝાડ છે. સરસ મજાનું મોટું છે. થોડી કેરીઓ છે, એટલી બધી નથી આ વખતે. અહીં હું ઉઠ્યો ને તો મોરનો અવાજ આવ્યો, એટલે હું ધીરે ધીરે આવ્યો. અહીંયા બેઠેલા હતા. અહીંયા ખખડ્યું ને આ પાંદડું એટલે મોર જતા રહ્યા. 3 ગયા હતા. પછી અહીંયા આગળ આવ્યો. પડોશમાં અમારા કાકાનું ઘર છે. અહીંયા ઉપર પણ 2 મોર હતા. મજા આવે. આ સંગીત જે ખરું ને પક્ષીઓનું તમને ગામડામાં જ મળે સાંભળવા. શહેરના હોર્ન, મ્યુઝિક, રિક્ષાઓ, બાઇકોના ઘોંઘાટમાં તમને આ ચીજો તમને મળે નહીં. આ પણ મારે આંગણામાં આંબા છે. આ બધા ઝાડ મારા જ છે. જેટલા દેખાય છે એટલા જે કેમેરાની ફ્રેમમાં આવે છે. મારું આંગણું છે, હું તમને બતાવું. જો હું તમને મારું આંગણું બતાવું ઉપરથી. હું ટેરેસ પર છું. આ જો એક આંબો છે, કેળ છે, ત્યાં પણ એની બાજુમાં પણ બીજી કેળ છે. અને આ દેખાય છે જમરૂખી છે. આ નગડી કેળની પાછળ આ એક આંબો છે. એક આંબો ત્યાં છે, એક આંબો અહીંયા છે. આ લીંબીનો છોડ છે. એક આંબો ત્યાં છે, ચોસા છે, ટોટાપુરી છે, થોડી ઘણી આવી છે. આ જો આમ્રપાલી છે. આ વખતે એના પર કંઈ નથી, બાકી સૌથી વધારે ફળ આના જ હોય. આ સરસ મજાનું નહીં તો એ 90-100 ફૂટ જેટલું ઊંચું આ આંબાનું ઝાડ છે. હવે તો આના પર ચડવું પણ મુશ્કેલ થઈ જાય એવું થઈ ગયું છે. આ વખતે કેરી જ નથી આવી. માંડ 8-10 જેવી હશે. અને ચાલો પાછળ જઈએ. એ તમને મારા ઝાડ બતાવી દઉં કેવા છે તે. આ જો આ ઝાડ એ બધા સાથે જ રોપેલા. અમે 15-17 વર્ષ થયા. જો આના પર આછી કેરી છે. જો કેમેરામાં દેખાય તો થોડું ઝૂમ કરીએ. આવી થોડી છે. આગી છે, નથી એટલી બધી. ચાખવા પૂરતી છે. આ વખતે ગયા વર્ષે તો આપણે વેચી પણ હતી થોડી. બધાને વેચતા વધીને તે પછી વેચી, કારણ કે અમે વેચતા નથી. આ જો કેટલા સરસ મજાના. આ થોડું બીજા ઝાડ છે. આપણી ફણસ છે એરિયા. પછી આ મોટું આ દેશી આંબાનું ઝાડ છે. હવે આના પર કેરીઓ સારી આવી છે, પરંતુ આનું ફળ છે ને વરસાદ ચાલુ થાય ને પછી પાકે. એટલે તો આપણે અહીંયા આવીએ નહીં. બોરની જેમ પડીને એ પાકીને પડી જાય છે. થોડી આના પર લગભગ 3-4
2-3 મણ તો કદાચ ઉતરશે આના પરથી. પણ ડાળખીઓ બધી હવે મોટી થઈ ગઈ અને મણ પણ થઈ ગઈ, એટલે હવે અને કાપી નાખવો પડે તેવો છે, કારણ કે બહુ મોટો થઈ ગયો. લગભગ 100-120 ફૂટ જેવો થઈ જ ગયો હશે, કારણ કે હું ઉપર ટેરેસ પર છું અને આ જોવાનું થડ અહીંયા છે. જો આ એનું થડ છે. આ તો જો પતરાની લેવલનું દેખાય છે, એની નીચે પણ 3-4 ફૂટ છે. એટલે બહુ મહાકાઈ થઈ ગયો. આ લગભગ નહીં તો 20-25 વર્ષ જૂનું છે. જો ખેતરને બધું તમને બતાવું તમને. તમને એવું લાગતું હશે કે આ જંગલમાં રહી છે. એકચ્યુઅલી જંગલ નથી, આજુબાજુ બધા ખેતરો છે. સામે જો હવે જો આ પણ ખેતર છે અને આ પાકો રોડ છે, મારા આંગણામાંથી જાય છે. ગાડી પડી છે. થોડો નાનકડો બાગ પણ બનાવ્યો છે. એકચ્યુઅલી ગામડામાં કેવું હોય છે કે શેઢાપાળ પર ઘણા બધા વૃક્ષો હોય. અહીંયા એવું લાગે ને કે બિનજરૂરી છે તો જ એને કાપવામાં આવે. બાકી જે શેઢાપાળ પરના જે વૃક્ષો હોય ને એ મોટા થાય, એની ડાળીઓ કાપીને બળતણના લાકડા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે એને એકદમ જ નહીં કાપી નાખે. અથવા તો જો પેલું કેવું કે ખેતરની ફરતાનું ઝાડ હોય અને નીચે પાક કરેલો હોય તો એના પર સૂર્યપ્રકાશ નહીં આવે ને, એ નડતું હોય ને તો એની ડાળી કાપી નાખવામાં આવે. હવે મારે કેવું કે મજબૂરી છે. બાજુ આ મારું ટેરેસ છે, બરાબર. નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે, ઉપર એક માળ અને ટેરેસ છે. તો આ ટેરેસ કરતાં પણ આ લગભગ માનો ને તમે 2 માળ જેટલું થઈ જાય એટલું અમારું ઝાડ થઈ ગયું. હવે પવન આવ્યો હોય તો ઝાડની ડાળીઓ તૂટે, આપણા ઘરને નુકસાન થાય. એટલે જોઈએ, આખું તો કદાચ નહીં કાપી નાખીએ, ડાળીઓ ઉતારી નાખીશું. જે શું થાય છે. એ કેરી છે એટલે કાપવાનું મન નથી થતું. કે આ નાની બહુ મોટી નહીં, આટલી નાની જાય. તમે એકવારમાં છે ને આખી કેરી જો એને મૂકી શકો, બહુ મોટું ફળ નહીં થાય. તો એટલું સ્વીટ હોય ને કે તમે એને કેવું એનો સ્વાદ તમે ભૂલી નહીં શકો. એમ એ દેશી છે, કોઈની જાત નથી. જેમ કે કેસર છે, હાફૂસ લંગડો છે, એવું બધું એ નથી એમ. પણ એ દેશી ઝાડ છે. અને દેશી ઝાડ કેવું છે કે એનો એક ફાયદો હોય છે કે તમે કેરી ખાઓ ને તમને કોઈ દિવસ શરીર નહીં દુખે. જ્યારે આ કલમો બધી ખરી ને એ અમુક તમે લિમિટમાં જ ખાઈ શકો. પછી એનું તમે એ ફળ તમે ખાઓ ને તો તમને પેલું થોડું ગેસ જેવું વધારે થાય અને તમને ઘણાને શરીર પણ દુખે, કોઈને માથું દુખી આવે, એ બધું થાય. જ્યારે આ દેશી આંબાઓ જે ખરા ને એ બચાવી રાખવા જોઈએ. ઘણી બધી પ્રજાતિઓ હતી. અમારા ફરતા બધા છે ને બધા કલમો જ બધી થઈ ગઈ છે. તો પહેલાં બધા ફરતા બધા દેશી આંબા હતા. અહીંયા છે ને જો તમને બતાવું ને, એક જ મિનિટ કેપ્ચર થાય. આ કલમવાળા આંબા છે. પછી આ દેશી આંબા છે. એવો છે ને ચોમાસે એ બીજાનો છે. ચોમાસે લગભગ અડધું ચોમાસું થાય ને ત્યારે એ પાકે. એમ બહુ મીઠાશમાં આવે. એની મીઠાશ જ કંઈક અલગ હોય. એટલે જો તમારી આસપાસ જો દેશી આંબા હોય ને બચાવી રાખજો મિત્રો. તમને એવો સ્વાદ તમને ક્યાંય નહીં મળે. હા, તમે કેસરમાં તમને સ્વાદ લાગશે, રાજાપુરીમાં લંગડામાં તમને સ્વાદ લાગે એમ, પણ એ સ્વાદ કરતાં જે આપણો અસલ જે વર્ષોથી કેવું કે પૃથ્વી પર જ્યારે આ બધા આ વૃક્ષો ઉગી નીકળ્યા હશે અને તે સમયના બધા ઝાડવાઓ અહીંયાથી ત્યાં પેલું ગુટલી ગઈ, ત્યાં બી ગયા, પછી પક્ષીઓ દ્વારા બી ફેલાયા અને એ બધું થઈને
આ વૃક્ષો હજી સુધી બચેલા હતા તો માણસે નહીં કાઢી નાખવું જોઈએ, અને બચાવવાની કોશિશ કરવી જોઈએ. તો બસ એ જ છે. ભોલુભાઈ સોરી ગયા છે મામાને ત્યાં. એ લોકો નહીં આવે ને તો મને ઊંઘ નહીં આવે, કારણ કે ભોલું હોય ને તો ધમાલ કરે, મસ્તી કરે. ભાઈ બાજુમાં ઊંઘેલો હોય, મારી બાજુમાં ઊંઘેલો હોય તો એ મને ઊંઘવા જ નહીં દે, એને બહુ જગ્યા છે. આજે બેડ પર હું એકલો ને ઊંઘ જ નહીં, લગભગ રાતના 2:30 વાગે સૂતો અને 3:30 પોણા 4 તો પાછો ઉઠી પણ ગયો. એટલે હું એટેચમેન્ટ થઈ જાય, દરેકને પોતાના છોકરાઓની સાથે એટેચમેન્ટ હોય, એવું મને પણ છે. કંઈ નહીં, આજે સાંજે આવતીકાલે આવી જશે. સારું, તમે એન્જોય કરો. અને હા, તમે એન્જોય કરો. અમુક ક્લિપ બનાવું છું તે જોઈએ આજે દિવસ દરમિયાન શું થાય છે, કારણ કે ગામડે આવ્યા છે એટલે આપણે અહીંયા ફરવાનું થાય છે. પછી કંઈ કામ હોય એટલે ઘણી વાર વિડીયો પણ નહીં પણ બને, યાદ આવી જાય તો બનાવી પણ લઈએ. આજે સારી એવી ક્લિપ મોટી થઈ ગઈ. આજુ મેં વાઈફાઈ નખાવેલું છે. મારા મિત્ર છે વિરલભાઈ, ગામના જ છે, એમની પાસે કનેક્શન લીધું છે. મારા સીસીટીવી છે, એ સીસીટીવીથી હું ત્યાં બેઠો અહીંયા જે કાંઈ ગતિવિધિ થાય તે જોઈ શકું છું. કારણ કે મારા ઘરમાં 2015 પછી 2017માં કંઈ ચોરી થઈ ગઈ, એટલે જરૂરી છે. બાકી અહીંયા વાઈફાઈની જરૂર નહીં મળે, પણ કેવું કે સામે ટાવર છે, કદાચ જોઈ તો આયરા ઝાડ છે ને એની બાજુમાં અહીંયા ટાવર છે. લગભગ નહીં કોઈ 500 મીટર જેવો હશે. તો પાછું એવું છે એટલે આપણને કનેક્ટિવિટી પૂરી મળી રહે એના માટે વાઈફાઈ નખાવી દીધું. ત્યાં પણ જરૂરી છે, કારણ કે ત્યાં પણ અતુલ પણ જરૂરી છે. પણ જોઈએ હવે ઝાડ થપ્પાણો છે. ચાલો આટલું અડધું તો કાપી નાખેલું. થોડુંક તો કપાઈ ગયું, આગલો અડધું કાપેલું હતું, જરાક 2 મિનિટમાં કપાઈ ગયું.
સક્સેસ થઈ ગયો આપણો. જો ટેકનોલોજી કેટલી આવી ગઈ કે આટલું કાપવા માટે મશીને કરી દે તો 250 પેટ્રોલ ખાઈ જાય. પણ જો આ ભલે ચાઇનાની આઈટમ હોય તો કંઈ નહીં, પણ હા મેડ ઇન ચાઇના જ છે. સરસ છે. આટલા મોટા ઝાડ કાપી નાખાય. ઓકે, આ ઝાડ હતું રામફળનું હતું, જે અહીંયા આખું આવી ગયેલું હતું. કાલે અડધું કાપી નાખેલું, આજે અહીંથી કાપી નાખ્યું. કેમ કે સીસીટીવી લગાવેલો છે, એ ડિસ્ટર્બ કરતો હતું, આગલો વ્યૂ નહીં આવતો હતો, એટલે કાપી નાખ્યું. હવે છે બીજા છે એ ગ્રો કરે. ચાલો, અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં.